તમે ત્યાગ કરશો ને, કદાચ 50,000 કદાચ ત્યાગ કર્યા ને, તો હવે 5 લાખ આલવા વાળી ખુખાર મેળવી છે. કદાચ ભાઈઓ ઘર માટે જમીન માટે લડતા હોય અને લડતમાં તમને એવું લાગે કે બહુ મોટું સ્વરૂપ ધારણ કરશે ઝઘડાનું, તો તમે સમજૂન હોશિયાર હોય ને તો એ ભાઈને એવું કહેવાનું કે કામ કર, લડવું નહીં, લે હું લખી આલું છું, લઈ જા, તું ખુશ છું ને લઈ જા, લે, હસતા હસતા આપી દેજો. હું એવું કહું છું કે ભાઈ જોડે કદાચ 2 માળનું ઘર હશે, હું તમને બંગલો બોધ્યાલી, મોટો મહેલ બોધ્યાલી. આ બધું પણ કોઈને બસ મારા હકનું જવા દઉં, મારું હું જવા દઉં, મરી જાઉં પણ છોડું. માણસ એવા છે કે જગ્યાઓ હાતર કેસો કરી, ભાઈઓ જો કેસો કરીને ઘયડા થઈ જાય ને તો કોર્ટમાં કચેરીના ધક્કા ખાધા. જેટલી જમીન નથી ને એના કરતા તો કોર્ટ કચેરીમાં વકીલો પાછળ પૈસા બગાડ્યા માણસ હોય. મૂર્ખામી નહીં. જમીન હોય 5 લાખની અને 5 લાખની જમીન કદાચ લેવા માટે, મેળવવા માટે, બળજબરી પ્રાપ્ત કરવા માટે એ લડીને ગમે તે કરીને કોર્ટ કચેરી કરશે, કેસ કરશે, કબાડા કરશે, જેટલી જાતના ખર્ચા કરશે, મુદતો જશે ને બધું કરશે. એ 5 લાખની જમીન હોય ને 7 લાખનો તો માણસ ખર્ચો કરે, પણ કે અભિમાન વટ છોડું તો નહીં. એટલે તારા બાપને છોડ્યા વગર છૂટકો નહીં. આ કાળ ભલભલાન છોડાવે છે બધું. આ કાળ ભલભલાન બધું છોડાવે છે. પકડી રાખો, બધું પકડી રાખો. લો પકડી રાખું હું આમ કરી. શરીરને ઝાલ રાખજો, નહીં જલાય નહીં રે. આ જવાની ઝાલ રાખો. ખાવ તંદુરસ્તી વાળું, સારું પ્રોટીન વિટામિન વાળું. આ બધા હીરો હોય છે તો એમની જો બધા રૂપિયા હોય છે, પણ રોકી શકે છે જવાની? એ જવાન